સ્વાધ્યાય કલમ 5 થી 17। વિધર્મી સૈનિકની શ્રદ્ધા। ઈસુએ કફરનહૂમમાં પ્રવેશ કર્યો એટલે એક રોમન સુબેદાર આવીને તેમને વિનંતી કરી, પ્રભુ, મારો નોકર ઘેર પથારીમાં પડ્યો છે અને પક્ષાઘાતથી ખૂબ પીડાય છે। ઈસુએ તેને કહ્યું, હું આવીને તેને સાજો કરું છું। પણ સુબેદારે જવાબ આપ્યો, પ્રભુ, આપના પગલાં મારે ઘેર થાય એવા પુણ્ય મારા ક્યાંથી? આથી ફક્ત મોઢેથી કહો એટલે મારો નોકર સાજો થઈ જશે। કારણ હું પોતે કોઈના હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ સિપાહીઓ છે। હું જા કહેતા એક જાય છે, આવ કહેતા બીજો આવે છે અને મારા નોકરને ફલાણું કર કહેતા તે કરે છે। આ સાંભળીને ઈસુ નવાઈ પામ્યો અને પોતાની પાછળ આવતા લોકોને તેમણે કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે ઇઝરાયલમાં પણ મેં આવી શ્રદ્ધા ક્યાંય દેખી નથી। હું તમને કહું છું કે પૂર્વમાંથી અને પશ્ચિમમાંથી પુષ્કળ લોકો આવશે અને ઈશ્વરના રાજ્યમાં અબ્રાહમ, ઇસહાક અને યાકોબની સાથે નિજબાની માણવા બેસી જશે। પણ જેઓ જન્મથી ઈશ્વરના રાજ્યના નાગરિક છે તેમને બહારના અંધકારમાં હાંકી કાઢવામાં આવશે અને ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે। પછી ઈસુએ પેલા અમલદારને કહ્યું, જા ભાઈ, તારી શ્રદ્ધા ફળો। અને તે જ ઘડીએ તેનો નોકર સાજો થઈ ગયો। મંદવાડ મટાડ્યું। પ્રભુ ઈસુ પિતરના ઘરમાં ગયા તો તેમણે તેની સાસુને તાવથી પથારીમાં પડેલી જોઈ। તેમણે તેનો હાથ પકડ્યો, તેનો તાવ ઉતરી ગયો અને તે ઉઠીને ઈસુની સેવા કરવા લાગી। સાંજ પડતા જેમને અબદૂત વળગ્યા હતા એવા ઘણા માણસોને તેમની આગળ લાવવામાં આવ્યા અને તેમણે તેમના શબ્દ માત્રથી અબદૂતો બહાર કાઢ્યા અને જે કાંઈ માંદા હતા તે બધાને સાજા કર્યા। આ પૈગંબર યશાયાની વાણી સાચી પડી। તેણે આપણા મંદવાડ પોતે લઈ લીધા અને આપણને રોગ પંડે પાડી લીધા। આ પ્રભુની વાણી છે। જય ઈસુ વાલા ધર્મજન, આજના શુભ સંદેશમાં સૈનિક અધિકારીનો અદ્ભુત વિશ્વાસ જોવા મળે છે। તેણે કહ્યું, પ્રભુ, તમે માત્ર એક શબ્દ કહો અને મારો સેવક સાજો થઈ જશે। ઈસુએ તેના વિશ્વાસની ખૂબ પ્રશંસા કરી। વિશ્વાસ એટલે ઈશ્વરની શક્તિ પર સંપૂર્ણ ભરોસો। જ્યારે આપણે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પ્રાર્થના અને વિશ્વાસ જાળવી રાખીએ છીએ ત્યારે ઈશ્વર આપણા જીવનમાં કાર્ય કરે છે। ચાલો આજે પ્રાર્થના કરીએ કે આપણો વિશ્વાસ વધુ મજબૂત બને અને આપણે દરેક પરિસ્થિતિમાં ઈસુ પર ભરોસો રાખી શકીએ। હા।